સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ। 4 આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા। જો કે સુરત એરપોર્ટ પર આવતા જેસોજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4ને ઝડપી પાડ્યા છે। એસઓજીને મળેલ માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4 શખ્સની ધરપકડ કરી છે। સુરત એરપોર્ટ પરથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા। એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત 4 લોકો સામેલ છે। ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો છે। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લાવે છે। બેગની તપાસ કરતા તેની અંદર પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યો હતો। ત્યારબાદ એસઓજીએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી હતી। ગોલ્ડ નીકળ્યું હતું। કુલ 900 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા હતા। એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ નથી। આ ગોલ્ડની લગભગ 60 લાખ રૂપિયા કિંમત છે। એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અંદાજે 5 મહિના પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે વિદેશથી આવેલું વિમાન લેન્ડ થયું હતું અને મુસાફરો કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓએ દાણચોરીનું 5 કિલો સોનું કબજે કર્યું હતું। મુસાફરોએ દાણચોરી માટે નવી મોડસ ઓપરેન્ડરી અપનાવી છે। તેમણે સોનાનો ભૂક્કો કરી તેના કણ પ્લાસ્ટિકની ડીશની વચમાં ચોંટાડી દીધા હતા। એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓને શંકા જતા ડીશ તોડી તેમાંથી સોનાના કણ ચમક્યા હતા। તમામ ડીશ પરથી 5 કિલો સોનાનો ભૂક્કો મળી આવ્યો હતો। દાણચોરીના 5 કિલો સોનાની સાથે 2 મુસાફરોની અટકાયત કરી હતી। તો પહેલા ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી 17 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।